આપણે આજે વહેલા ઉઠી ગયા હા. કેટલા વાગે જોઈ લ્યો, 6:33 બરોબર. તો આજથી આપણે જવું હોય જીમ, કેમ કે આપણે શરીર ઉતારવું હોય. શરીર ઉતારવાનું જેટલા દાડા જઈએ જીમમાં. આ તો ઉઠી ગયા જોશમાં, તો જઈએ હે. તો નિર્મલ સંઘને હંગાત જ જવાનું મારે. તો નિર્મલ સંઘને હજી ફોન નહીં કર્યો, કેમ કે નિર્મલ સંઘ હજી 15-20 મિનિટ રહીને ઉઠશે. તો હું વહેલો ઉઠી ગયો ટાઈમ ટેબલમાં એની પહેલાં. તો આવ્યું કે કહેવા મતલબ એમ કે શરીર આપણે ઉતારવું છે અને થોડું શરીર થોડું મજબૂત રહે અને વર્કઆઉટ કરીએ તો ઠીક રહે, કેમ કે ટાઈમ મળતો નહીં. આખો દાડી ઓમથી આમ ગાડીમાં ઓમથી આમ શરીર બગડે. બીજું કોઈ કોમ હોતું નહીં, એટલે આપણે થોડું જીમ ચાલુ કરવું હોય એટલે શરીર થોડું ફિટનેસમાં આવી જાય. તો હવે જઈએ આપણે જીમમાં, તો ત્યાં મળીએ. સ્કૂલ અડો તાતા બાય બાય કહી દે. ટાટા બાય બાય. હા રાજુ બાય બી આવે. તો આપણે જવાનો ટાઈમ થઈ ગયો ને, વહેલા ઉઠ્યા હતા પણ નિર્મલ સંઘ મોડા ઉઠ્યા એટલે આપણે નિર્મલ સંઘ અંગત જવાનો. તો બાઇક લઈ જઈએ, તો મળીએ આપણે જીમે. તો ફાઇનલી આપણે જીમ પહોંચી ગયા હે. તો બધા વેટિંગ કરતા હતા, તો તે જોઈ લ્યો. મળીએ પહેલો દિવસ જેવું રે એક્સપિરિયન્સ. તમને તો એવી રીત ચડે ને વહેતી લો. છે ચા નાસ્તો હવા તો ભાઈ ના ખાવા શું ખાવાનું? તમારે તો મિત્રો મળીએ આપણે હવે ઘરે જઈએ, પછી ચા પાણી કરી નાહી ધોઈ અને પાછા ઓફિસે. તો મળીએ ત્યાં. મિત્રો આપણે આવી ગયા શોપિંગે, તો જોઈ લો હરિભાન ચા ના પાર્લરે. અને કાકો મળી ગયા, કાકો કે ચા પીને જા મારા અંગાત. ચા પીને જા ભાઈ, મારા વિના ચા પીને જા. ઘણા દાડે પીધી ને, ઘણા દાડે ભેગા થઈને પીધી, બહુ આનંદ કરી. તો એઓની ફરમાઈશ હતી ચા પીવાની, તો આપણે ચા અંગાત પીએ. જોઈ લ્યો ચા પીએ. અને હવે ઓફિસે જવું હોય, ચા પીરો એટલે ઉપર જઈએ. રાધેભાઈ આવી ગયા. બહુ પ્રેમ ભાવ છે, ભાવ બહુ છે એટલે કીધું કેટલા દાડે રોજ ચા પીવું જોઈએ. અને જવાનું આજે રૂટિનમાં, તો જાઉં તો તમને બતાવશું. તો બન્યા રહેજો બ્લોગમાં. જોઈ લો આપણે જઈશું. અને હા મિત્રો, કે બીજા ઘણા લોકો એવું વિશ્વાસ ના કરતા કે ભાઈ રોહિત, પણ આપણે હિંમત હારવાની નહીં. હિંમત હારી ગયા તો જિંદગી હારી ગયા. કોઈનો સાથ સહકાર હોય કે ના હોય, અને તમારા બધાનો મિત્રો સાથ સહકાર પૂરેપૂરો હોય એટલે આપણે કોઈ હારવાની તો બહુ સવાલ જ નથી આવતો, બરાબર. તો જબ તક જાન રહેગી ના તબ તક હમ वीडियो बनाएंगे. તો પેટ્રોલ પહોંચવાની તૈયારી જ છે. તો જોઈ લો આપણે પેટ્રોલ હાજીપુરના ગામથી થોડો જ આગળ જ છે, લગભગ 200 મીટર જેટલો. HP લખેલો આવ્યો એ પંપ. તો ફાઇનલી આપણે અહીંથી ડીઝલ બીઝલ ભરી દઈએ. અને બાપુજી બાજુ આ બાજુ તો જોઈ લો આવી ગયા આપણે.
તો આ કોઈ બાજુ ખબર નહીં એટલે તમે ડીજે બીજે ભરી દઈએ ફૂલ કરાવવાનું હો ફૂલ કરવાનું આપણે તમે બેહી રહો તો જ મેળ આવશે દબાઈ તો 2 વખત દબાવીએ તો ફૂલ કરી દો બીજા ને મને ખબર નહીં હો મને ખબર નહીં ઓય તો મિત્રો મળીએ હવે આપણે ઓફિસે તો મિત્રો આપણે આવી ગયા કોમ્પ્લેક્શન નીચે બેઠા છે જીતુભા હા મંદિરના કલર મારવાનો હોય તે મંદિરના હવે હું આ બધું આયોજન કરી મસાલો ખાઈ અને પછી કામકાજ ચાલુ કરું છું મસાલો ખાવાથી શું મળે ભાઈ આ મૂડ આવી જાય બીજું કોઈ નહીં કામ કરવાની એટલે અમે મસાલો ખાધા વગર તમારો મૂડ હું તો લાવી દીધી વાત સાચી છે પણ એમાં તો હવે મારે શું કે મસાલા ખાધા વગર ચાલતું નહીં ખવાય હું થોડી મેલા કહીએ એટલે મેં હવે ઓછા જ કરી દીધા છે બનાતો સુધી તો છેલ્લા હાલ તો હાથમાં બતાવજે આ ના બતાવાય મારે રિયાલિટી જોવે રિયાલિટી હા reality જોવા. તો આમ ગમે તે લઈ હતી આપણે પણ વસ્તુ કરીને બતાવી ના હતી હા એનું કારણ તો જો જીતો એમ કે આપણે અમુક વસ્તુ બતાવી નહીં શકતા રાઈટ વસ્તુ હોય કે નહીં કે બતાવી નહીં શકતા બરોબર તો ખાઈ એ ખાઈ મૂળ ખાતો મેં થોડી મેલ્યા તો બધું કરતા હોય પણ એમ કે વસ્તુ હંતાતું કરવું જરૂરી હંતા છે પબ્લિક ના મોય આપણે કોઈ પેલું જૂઠું પડવાનું આવતું નહીં પછી આપણે પબ્લિકને ખબર જ છે કે આપણે શું કરીએ એવું કેવું હા ના પણ પબ્લિકને એ મેસેજ સારો હાલવાનો ખોટી જગ્યાએ બેઠા હોય કે આપણે જે કરતા હોય ને સારું કરતા હોય એ બતાવો આ ખરાબ તો આપણે ભગવાન આપણો ના કરાવે ના કરાવો હા ના કરાવો બસ એ જ જોઈએ ખરાબ ઊભું રહેવું ખરાબમાં કદી નહીં ઊભું રહેવું કદી નહીં ખોટું હોય ના જ પાડી દેવું સારું. બરાબર તો આ બાજુ આપણે અનિલને બધા જોઈ લો એ બધું આપણે મંચુરિયમનું એ બધું તૈયાર કરી સેટર તૈયાર કર્યો સાબન કર્યો હા હા અને અમે હવે ડીઝલ ભરીને આવી ગયા એટલે હવે આપણે નીકળીએ તો જવાનું થાય તમને બતાવશું તો બનાવી રહેજો બ્લોગમાં જય માતા. કોઈક નવી જગ્યાએ જાઉં નવું બતાવશું તો નવું માર્કેટની અંદર નાખવાનું જ છે ના હા તરક્કી કરવાની જ છે તરક્કી હા દુનિયામાં એ તો તરક્કી તો થવાની જ છે હા. વસ્તુ તમે જો હોય ને તમે આગળ વધારશો તો પછી તરક્કી હા અનિલ કો કહેવા આવ્યો હો આયોજન તો બધી રીતે ફાઇનલ જ કરે છે ને કામકાજ બધું આમાં કલર કોમનું અને તમારે ચાલુ રહે કામકાજ ભાઈ ગામમાં નામ શું આનું કલર જો નહીં ભાઈ એક અમારા ગામમાં એક નામ આમ કાયદેસર એવું નામ જીતું નામ હે. પણ અમારે આયોજન નામ પાડી હોવાનું એટલે આ મોણ આયોજન કઈ કોમ કરતો ના, એવું ના હોય. દિવાલના કલર કરાય એમ વાત છે. હા હા કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર કલર હા. અને એક આયોજન જે ગમે તે પ્રોગ્રામ હોય ગમે તે હોય બધું આયોજન હોય એનું છે આયોજન બીજા દુનિયા ગમે તે કહેતી હોય પણ આપણે તો મોજમાં જ હંમેશા રહેવાનું, બસ. ભોલેની મોજમાં અને મોજમાં યા ગભરાઈ ગયો ગભરાઈ જાય હા, ને, રોડો. વસ્તુ એવું ના કહેવાય. સારું યાર મસાલો ખાઈ લે યાર તું ના મસાલો મારો જીંગાલાલા જીંગાલાલા જીંગાલાલા. તો આપણે પેલું બધું મોણસ્યો આપણે ઉભા ટચુક તાચી રહે તો આપણે બસ જઈએ બરોબર અને આ બાદ માહે હાથમાં ઠીકડા મરાયા એ ચમ મરાયા ખબર નહીં કે ફેશન લ્યા ટીકડા ભરાય ટીકડા નમસ્તે લાગે સર શું લાયા હાથ ચૂકો હા કેટલા લાગ્યો ખબર હા પેન્ટ ને 2 હાથ છે શું વાત કરીએ ચોથી લાયા જલા હા તો પહેલો આપણે ટી શર્ટ અમે કરતો હતો હા તારા શિષ્ય જો ભાઈ અમારી બેન બોડી હરકી જ છે હવે હરકી થઈ છે શું કહું તો વાગે કરવે ને હા કેટલો વજન છે તારે? મારા હાલ નિવેશ એવું આપણે તો માપીને આવ્યા કમ્પ્લીટ 100 કિલો 100 કિલો વજન માપ્યો 115 હતો 100 કિલો 10 કિલો દા કરી તું મારતી એ માયો ભાઈ એમને હાથ શું કહી જાય પટાકો પહેલું પટ્ટી જે બોલા હેડ તો ખરેખર અમારો બહુ ખાસ મિત્ર હ અને આપણા ગેરેજ છે દિલાની જો ગેરેજ હતી ને કને જ્યારે આ પાર્ટનર મેં અમારી પોતાની કરી પોતાની કરી છે
તો જરૂર મુલાકાત લેજો. અમે બધા બાઇકનો અમારે એ જ કોમ કરી જો અમારા બાઇકનો એ ખુદ કોમ એ જ કરે અને આજ વતન મુલાકાત ઘણા દાડા પછી આવ્યા છે તો થોડી મોજ કરી દીધી. તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા પાલનપુર અને સવારના લગભગ 12 વાગ્યાના આપણે પાટણથી નીકળ્યા હતા. તો પાલનપુરમાં જતા વિડીયો શૂટિંગનો કોઈ મેળ આવ્યો નહોતો એટલે શૂટ લીધું નહીં આપણે, બરાબર. તો એક મિત્ર બીજા હતા તે આપણે હોટલ પર ભેગા થવા આવ્યા હતા. તો બોલા તમે કાંક કટ લઈ લો, કેમ કે સવારમાં એવું બોલ્યો હતો કે ભાઈ હું બહાર જવાનો હું. તો આપણે પાલનપુર જોઈ લો, લાડુમાં કાઠિયાવાડી રેસ્ટોરન્ટ છે ઊભા હતા. એટલે રાધેભાઈને બધા અંદર બેઠા છે અને હું આવી ગયો બહાર, એટલે કટ બટ લઈ લો અને હવે જવાનું ઘરે. રાતના વાગ્યા છે હજી 11. તો ઘરે જાઉં અને હું જાઉં, ઠંડી પડે જોરદાર. તો શું સ્વેટર તો લાવ્યો નહીં, એમ ટી શર્ટમાં આવી ગયો બહાર, પણ ઠંડી લાગે. ગાડીમાં બેઠો હતો તો પછી હું બહાર આવી ગયો કટ લેવા માટે, પણ ઠંડી વધારે પડે તો આપણે અંદર જતા રહીએ ભાઈ, શરદી થઈ જાય છે. રાધેભાઈ ફટાફટ આવે એટલે આપણે નીકળીએ.